વધુ એક મહત્વના સમાચાર સામે નજર કરીશું। ખ્યાતિકાંડ બાદ સુરેન્દ્રનગર જિલ્લાની હોસ્પિટલના રજીસ્ટ્રેશન માટે કરેલ અરજીમાં 3 હોસ્પિટલનું રજીસ્ટ્રેશન રિજેક્ટ થયું છે। હોસ્પિટલની અધૂરી વિગતો હોવાના કારણે રજીસ્ટ્રેશન રિજેક્ટ કરવામાં આવ્યું છે તેમજ કુલ 226 જેટલી રજીસ્ટ્રેશનની અરજી મળી છે। તો આ અંગે વાત કરીએ કે 129 હોસ્પિટલોને મંજૂરી આપવામાં આવી છે, જેમાં 12 માર્ચ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે। તો ખ્યાતિકાંડ બાદ હવે સુરેન્દ્રનગર જિલ્લાની હોસ્પિટલના રજીસ્ટ્રેશન માટે અરજીમાં 3 હોસ્પિટલનું રજીસ્ટ્રેશન રિજેક્ટ થયું છે। સંવાદદાતા ફઝલ અમારી સાથે જોડાઈ ગયા છે। ખ્યાતિકાંડના હોસ્પિટલની જે કાંડ સામે આવ્યો તે બાદ અનેક હોસ્પિટલોને રજીસ્ટ્રેશન જે કરાવ્યું હતું તેનું રજીસ્ટ્રેશન રિજેક્ટ થયું છે। હાલની શું અપડેટ? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં ખ્યાતિકાંડ બાદ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી ખાનગી હોસ્પિટલોનું રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે। અત્યાર સુધીમાં તંત્રને કુલ 226 જેટલી રજીસ્ટ્રેશનની અરજી મળી છે, પરંતુ 3 હોસ્પિટલોનું રજીસ્ટ્રેશન રિજેક્ટ કરવામાં આવ્યું છે અને તેમની માન્યતાઓ પણ રદ કરવામાં આવી છે। ખ્યાતિકાંડની ઘટના બની બાદ સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે 12 માર્ચ પહેલા ગુજરાત રાજ્યમાં આવેલી તમામ ખાનગી હોસ્પિટલે પોતાનું રજીસ્ટ્રેશન કરાવી લેવું। રજીસ્ટ્રેશન નહીં કરાવ્યું હોય તો તેમને 5 લાખ રૂપિયાનો દંડ અને તેમના જે હોસ્પિટલો છે તે સીલ કરવા અંગેની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે, તે અંગેની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે। ત્યારબાદ હવે સુરેન્દ્રનગર જિલ્લામાં ખાનગી હોસ્પિટલો છે તે સફારી જાગી છે। અત્યાર સુધીમાં 226 જેટલી હોસ્પિટલોનું રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે, જેમાં ત્રુટીઓ અને ખામીઓ હોવાના કારણે 3 હોસ્પિટલોનું રજીસ્ટ્રેશન આજે રિજેક્ટ કરવામાં આવ્યું છે અને 129 જેટલી હોસ્પિટલોને સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે। વધુ પણ 26 જેટલી હોસ્પિટલોની અરજીઓ પેન્ડિંગ રાખવામાં આવી છે। ત્યારે હાલ એવો પ્રકારનો ઘાટ સર્જાયો છે કે અત્યાર સુધી સુરેન્દ્રનગર જિલ્લામાં ખાનગી હોસ્પિટલો હોય, લેબોરેટરી હોય, ડેન્ટલ ક્લિનિક હોય તે રજીસ્ટ્રેશન વગર જ ચાલતા હતા, પરંતુ સરકારના નિર્ણય બાદ હાલમાં આ રજીસ્ટ્રેશન માટેનો રાફડો ફાટ્યો છે અને આજે 3 હોસ્પિટલોની જે રજીસ્ટ્રેશનમાં ખામી હોવાના કારણે, ત્રુટીઓ હોવાના કારણે તેનું રજીસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું છે। આભાર ફઝલ, માહિતી આપવા બદલ।